આજના તાજા અને મુખ્ય સમાચાર. જંતર મંતર આંદોલનમાં આવ્યો નવો વળાંક. ગુજરાત આપ મહિલાના મોરચાના પ્રમુખ પાયલ ઝાકરિયા જંતર મંતર પહોંચ્યા. સોનમ વાંગચુકના આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો. સોનમ વાંગચુકજી દેશના બાળકો માટે લડી રહ્યા છે. એમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. જે રીતે સોનમ વાંગચુકજીને રસડીને લઈ જવામાં આવ્યા એ આખા દેશ માટે એક શરમજનક ઘટના છે. પાયલ ઝાકરિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ ઝાકરિયા પોતાની ટીમ સાથે આજે દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચીને સોનમ વાંગચુકજીના આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. આ સાથે તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પાયલ ઝાકરિયાએ જણાવ્યું કે નીટનું પેપર વારંવાર લીક થઈ રહ્યું છે. આ જ રીતે દેશમાં અન્ય અનેક પેપર લીક થયા છે. તો પછી પરીક્ષા લેવાનો શું મતલબ? આ આખી વ્યવસ્થાનો શું અર્થ? દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ લોકો પોતાના લોકોના ફાયદા માટે કામ કરી રહ્યા છે. જેના કારણે આજે અહીંયા જંતર મંતર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે. એ લોકોને ખબર છે કે જ્યારે સમય ખતમ થશે ત્યારે પોલીસનો ઉપયોગ કરીને આ પ્રદર્શનની જગ્યાએ ખાલી કરાવી દેવામાં આવશે અને તે ગમે તે રીતે આ વિરોધ પ્રદર્શનને બંધ કરાવી દેશે. જોકે હું એ તમામ લોકોને કહી દેવા માંગુ છું કે યુવાનોની આ ચિંગારીને તેઓ બુઝાવી નહીં શકે. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પાયલ ઝાકરિયાએ જણાવ્યું કે યુવાનોની જે માંગ છે એ માંગ યોગ્ય છે. જો તમારી વ્યવસ્થા નથી સંભળાતી તો તમારે રાજીનામું આપી દેવું પડે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.